અને જ્યાં પણ તમને એવું લાગે કે અમે આગળ 12મું ધોરણ ભણ્યા, અમે શું કરવું જોઈએ, આપણા બાળકો કેમ કરીને વધારે ને વધારે ભણે, જેના પણ બાળકોને ભણાવવા છે અને કાંઈ પણ અડચણ ઊભી થાય છે તો ગમે ત્યારે મારો સંપર્ક કરજો. બીજી વાત એ છે કે જ્યારે હાલ પેલું મા કાર્ડનું કોઈને કામ હોય તો મા કાર્ડ નીકળતા નથી. આ ખૂબ ફરિયાદો આવે છે કે દવાખાને દાખલ કર્યા હોય, ઓપરેશન કરવાનું હોય. આજે અહીંયા લાઈવના માધ્યમથી ઘણા બધા મીડિયાના મિત્રો પણ કવરેજ કરતા હોય છે, તો એ મિત્રોને પણ એના થકી સરકાર સુધી અવાજ પહોંચાડીએ કે ભાઈ આ જે ધંધા ચાલુ કર્યા છે ડોક્ટરને તમારે બેને કમાવા માટેના, એની વચ્ચે પીડાય છે અમારો ખેડૂત, અમારો ગરીબ અને અમારો મજદૂર પીડાય છે. વાત એ છે કે આજે કોઈ દવાખાને દાખલ કર્યા હોય તો મા કાર્ડ નીકળવામાં 15 દી વયા જાય છે. ઓલો ડોહો ત્યાં સુધી રાહ જોવે, 15 દી મા કાર્ડ લઈને આવો તો અહીં 12માં ટાઈમ થઈ ગયો હોય. એટલે જ્યારે પણ એક મા કાર્ડ વાળું કિશોરભાઈ અને આપણી ટીમ, જ્યારે નવગણભાઈ જ્યારે પણ જરૂર પડે કે મા કાર્ડનો કોઈનો પ્રશ્ન છે તો જિલ્લા આરોગ્ય અધિકારીની ઓફિસમાં પગ પછાડીને બેસી જવાની તૈયારી અમારી ટીમની છે. અને એનાથી વિશેષ જરૂર પડશે તો હું ટાઈમ લઈને ત્યાં હાજર થઈ જઈશ. એટલે આપણા લોકોને ક્યાંય પણ નાની મોટી અગવડ તકલીફ ઊભી થતી હોય, મા કાર્ડનો પ્રશ્ન આમ આખા ગુજરાતમાં અત્યારે વિકટ બનતો જાય છે કે મા કાર્ડ નીકળતું નથી. વાતો મોટી કરવામાં આવે કે આટલા રૂપિયા દઈએ છીએ, આટલા રૂપિયા દઈએ છીએ. ખ્યાતિ કાંડ થયો પછી ખબર પડી કરોડો રૂપિયાનો ગોટાળો થઈ ગયો.